हेलो फ्रेंड्स, वेलकम टू धे जीपीएससी ना डिजिटल प्लेटफॉर्म पर हूँ पार्थ सोरठिया आप सर्व विद्यार्थीओનું हार्दिक स्वागत करूँ છું। વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં એટલે કે આપણે આગળના લેક્ચરમાં જોયેલું કે પ્રશાસનિક સંબંધો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કેવા છે। આર્ટિકલ 256, 57, 58, 59 બહુ બધા આર્ટિકલને બધું જોયું હતું અને મારા લેક્ચરમાં એક તમને ખાસિયત જોવા મળશે કે હું આર્ટિકલ સાથે ભણાવું છું। ઓકે, અને ડિટેલમાં પોલિટી આપણે ભણવાનું છે અને ખૂબ ડિટેલમાં ભણવાનું છે, સમજવાનું છે। આજનો આપણો અહીંયા લેક્ચર, આજનો આપણે ટાઇટલ તમે અહીંયા જોઈ શકો છો, સહયોગી સંઘવાદ એટલે કે કોઓપરેટિવ ફેડરલિઝમ। સહયોગી સંઘવાદ એટલે શું કે ભાઈ ઝઘડા નથી કરવાના। કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે ઝઘડા થાય અથવા રાજ્ય અને રાજ્ય વચ્ચે ઝઘડા થાય એ ઝઘડા નહીં, પણ એકબીજાને સહાય કરી, એકબીજામાંથી શીખી અને આપણે સાથે કામ કરવાનું છે। જેમ કે અત્યારે આપણે જોઈએ તો એક સંસ્થા જેના માટે કામ કરે છે, આપણે સૌ જાણીએ છીએ કે 2015થી એક સંસ્થા કામ કરે, નીતિ આયોગ। હકીકતમાં એક એક્ઝિક્યુટિવ બોડી છે, કોન્સ્ટિટ્યુશનમાં ક્યાંય ઉલ્લેખ નથી। જે આયોજન પંચ હતું એ પણ એક એક્ઝિક્યુટિવ બોડી હતું, નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી હતું। ઘણી બુકો છે ને એ ગેરબંધારણીય લખે છે, તો મારે એ જે બુકો લખે છે ને એને કહેવું છે કે ગેરબંધારણીય કોઈ સંસ્થા ના હોય। ગેરબંધારણીય તમે જે અનુવાદ કરો છો તો અનકોન્સ્ટિટ્યુશનલ હોય ને એને ગેરબંધારણીય કહેવાય। અહીંયા નોન કોન્સ્ટિટ્યુશનલ છે એટલે કે બિન બંધારણીય, કે બંધારણમાં એનો કંઈક ઉલ્લેખ નથી, પરંતુ એક સુવ્યવસ્થા જાળવવા માટે અને બંને વચ્ચે એક સારા સંબંધો માટે નીતિ આયોગ બનેલી, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા। નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આનો ઉદ્દેશ્ય શું હતો? કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ। નીતિ આયોગ જે સંસ્થા છે એનો ઉદ્દેશ્ય છે કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ। ઓકે, કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ એ નીતિ આયોગનો ઉદ્દેશ્ય, નીતિ આયોગનો હેતુ છે। જે હેતુ કોનો છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા અથવા ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા। હવે નીતિ આયોગ આના માટે શું કરે છે? બહુ બધું કરે છે। જેમ કે પહેલાં પ્લાનિંગ કમિશનનો એપ્રોચ કેવો હતો? ટોપ ટુ બોટમ। અહીંયા આનો નીતિ આયોગનો એપ્રોચ કેવો છે? બોટમ ટુ ટોપ। રાજ્ય સ્તરે પણ એક ક્ષેત્રીય પરિષદ હોય, કેન્દ્ર સ્તરે ગવર્નિંગ કાઉન્સિલ હોય, ગવર્નિંગ કાઉન્સિલની અંદર પ્રધાનમંત્રી હોય, પ્રધાનમંત્રીની સાથે સાથે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓની મિટિંગ થાય અને ચર્ચા એ થાય કે કઈ રીતે આપણે એકબીજા સાથે કોમ્પિટ કરી શકીએ। બીજું, નીતિ આયોગ જે છે એણે એક લોંગ ટર્મ એજન્ડા સેટ કર્યો છે। જે રીતે 2015માં યુએનડીપીએ એસડીજી અલગ અલગ બહાર પાડ્યા, તો એ રીતે 15 વર્ષનો એક લોંગ રોડમેપ નીતિ આયોગે તૈયાર કર્યો છે। 3 યર એક્શન એજન્ડા તો 2018માં પૂરા થઈ ગયા, બીજો એક એજન્ડા હતો 7 વર્ષનો અને ત્રીજો છે 2030 સુધીમાં જે એસડીજી છે, ટકાઉ વિકાસ ધ્યેયો છે। ટોટલ કેટલા છે? 17 જેટલા એસડીજી છે। આ મેઇન્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પીટી માટે તો કંઈ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ મુખ્ય પરીક્ષા માટે એસડીજી જે છે, ટકાઉ વિકાસ ધ્યેય, એસડીજી 1 શું છે? નો પોવર્ટી। એસડીજી 1 નો પોવર્ટી, એસડીજી 2 ઝીરો હંગર, એસડીજી 3 સ્વાસ્થ્ય સંબંધિત અલગ અલગ સેવાઓ, એસડીજી 4 ક્વોલિટી બેઝ એજ્યુકેશન, એસડીજી 5 જેન્ડર ઇક્વાલિટી, એસડીજી 6 સેનિટેશન એન્ડ ડ્રિંકેબલ વોટર, એસડીજી 7 એફોર્ડેબલ રિન્યુએબલ એન્ડ એક્સેસેબલ એનર્જી, એસડીજી 8 ડિસેન્ટ વર્ક એન્ડ ઇકોનોમિક ગ્રોથ, એસડીજી 9 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન એન્ડ ઇન્ડસ્ટ્રી, એસડીજી 10 રિડ્યુસ ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા ઘટાડો, એસડીજી 11 સસ્ટેનેબલ સિટી એન્ડ કોમ્યુનિટી એટલે કે ટકાઉ શહેરો અને એના લોકો, એસડીજી 12 શું છે? એસડીજી 12 સસ્ટેનેબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન અથવા સસ્ટેનેબલ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન એટલે કે ટકાઉ ઉત્પાદન અને ઉપભોગ, ટકાઉ ઉત્પાદન અને ટકાઉ ઉપભોગ, એસડીજી 13 ક્લાઇમેટ એક્શન એટલે કે આબોહવાકીય પરિવર્તન સામે એક દરેક દેશો સાથે મળીને કામ કરવું, ક્લાઇમેટ એક્શન ઓન ક્લાઇમેટ। ઓકે, એસડીજી 14 લાઈફ બિલો વોટર, ઓકે, જે જળચર જે એક્વેટિક ઇકોસિસ્ટમ છે એનું રક્ષણ કરવું, લાઈફ ઓન લેન્ડ એ એસડીજી 15 છે, એસડીજી 16 પીસ જસ્ટિસ એટલે કે શાંતિ અને ન્યાય માટેના અલગ અલગ સંસ્થાઓ ઊભી કરવી, ઓકે, પીસ એન્ડ જસ્ટિસ એન્ડ કોઓપરેશન, એસડીજી 17 કે બધા એસડીજીને એચીવ કરવા માટે કોઓપરેશન સાધવો પડશે, સહકાર સાધવો પડશે। તો આ એસડીજી 17 તમારી મુખ્ય પરીક્ષા માટે મહત્વના છે, એટલે તમે ક્યાંક કોટ કરી શકો, તમારા ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના આનાથી ચાલુ કરી શકો, વોટેવર। નીતિ આયોગ શું કરે છે? અહીંયા સહયોગી સંઘવાદ માટે, કોઓપરેટિવ ફેડરલિઝમ માટે નીતિ આયોગ અલગ અલગ જો ઇન્ડેક્સો બહાર પાડે છે। જેમ કે નીતિ આયોગની બહુ બધી ઇન્ડેક્સ છે, જેમ કે કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ,
જેમાં ગુજરાત પ્રથમ ક્રમે છે ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ. ઓકે, ત્યારબાદ હેલ્ધી સ્ટેટ એન્ડ પ્રોગ્રેસિવ ઇન્ડિયા આ પણ નીતિ આયોગ ઇન્ડેક્સ બહાર પાડે છે. સ્ટેટ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ એ પણ નીતિ આયોગ બહાર પાડે છે. તો આ બધી ઇન્ડેક્સોના માધ્યમથી નીતિ આયોગ શું સાબિત કરવા માગે છે કે જે ઇન્ડેક્સમાં જે રાજ્યનો ક્રમ નીચો હોય, જે રાજ્યનો ક્રમ એસ્પાયર સ્ટેટ કે જે ક્રમમાં પાછળ છે, તો એણે જે એચીવર જે છે, જેને સૌથી વધારે જેનો રેન્ક પહેલો છે, તો એ પહેલા રાજ્યમાંથી એ શીખે અને પહેલું રાજ્ય શું કરે કે એને ટેકનોલોજી હસ્તાંતરિત કરે, એને એ શીખવે કે ભાઈ કઈ રીતે આ તમે શીખાશો. તો આ નીતિ આયોગનો ઉદ્દેશ છે કે અલગ અલગ રાજ્યો એકબીજા સાથે સંઘર્ષ કરતા, કેન્દ્ર અને રાજ્ય એકબીજા સાથે સંઘર્ષ કરતા એ દૂર થાય અને એક સ્પર્ધાત્મક અને સહયોગી સંઘવાદવાળું એક વાતાવરણ ક્રિએટ થાય. એટલા માટે 2015ની અંદર મોદી સાહેબ નીતિ આયોગની રચના કરે છે. પણ એનો કંઈક બંધારણની અંદર ક્યાંય ઉલ્લેખ નથી. અહીંયા આપણે ચર્ચા કરવાની છે કે કઈ રીતે સહયોગી સંઘવાદ લાગુ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એની ચર્ચા બેઝિકલી કરીએ. પહેલાં તો મેં તમને એ સમજાવું હતું કે સહયોગી સંઘવાદ કોને કહેવાય. ઓકે, ચલો આગળ વધીએ. હું ઐતિહાસિક પહેલાં તમને સંદર્ભ આપું. ઐતિહાસિક એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ. તો 1950થી 67 તો બધે કોંગ્રેસની જ સરકાર હતી, એટલે બધા રાજ્યો અને કેન્દ્ર વચ્ચે કોઈ સંઘર્ષ થવાની સંભાવના જ નથી. 1967 બાદ અલગ અલગ રિજનલ, અલગ અલગ પ્રદેશોમાં પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીનો ઉદ્ભવ થાય છે, જનસંઘ ને એ બધી. એટલે શું થાય છે, પછી બંને વચ્ચે સંઘર્ષ થવાનું ચાલુ થશે. એટલે 1950થી 67 વચ્ચે તો સંઘર્ષ નથી થતું. જોઈએ આપણે એ આખા તબક્કા જોઈએ. જો અહીંયા સુધી તો કેન્દ્રીકૃત સંઘવાદ હતો. ક્યાં સુધી? આમ તો હકીકતમાં અહીંયા સુધી જ 50થી 67. પણ 67થી 70 વચ્ચે શું થાય છે આપણે જોઈએ તો પ્રતિયોગી સંઘવાદ થાય છે. શું કામ? કારણ કે રિજિયનની અંદર, અલગ અલગ પ્રદેશોની અંદર અલગ અલગ પોલિટિકલ પાર્ટી આવે છે. જેમ કે 1978માં મોરારજી દેસાઈની સરકાર આવી તો એને શું કર્યું, કોંગ્રેસ શાસિત અલગ અલગ રાજ્યોમાં જે કોંગ્રેસ પક્ષના જે અલગ અલગ રાજ્યપાલ હોય, કારણ કે પક્ષના જ હોય, એટલે કે કોંગ્રેસ સરકારે, યુપીએ સરકારે, ત્યારની જે કોંગ્રેસ સરકાર હતી એણે નોમિનેટ કરેલા અલગ અલગ રાજ્યપાલને કાઢી અને પોતાના રાજ્યપાલ બેસાડે છે. તો એ શું બતાવે છે કે એક ટસલ થાય છે. એ જ રીતે 1981ની અંદર ગરીબી હટાવો સાથે ફરી વખત ઇન્દિરાજીની સરકાર આવે તો ઇન્દિરાજી અલગ અલગ જે કોંગ્રેસ શાસિત સિવાયના જે અલગ અલગ રાજ્યો હતા જ્યાં આ મોરારજી દેસાઈની જે સરકાર છે, જે ગઠબંધનથી આવેલી સરકાર, એણે જે રાજ્યોની અંદર જે રાજ્યપાલો મૂક્યા હતા એને પાછા શું કરે છે, બોલાવી લે છે. તો એ શું બતાવે છે કે એ એક વચ્ચે ટસલ થાય છે. પ્રતિયોગી સંઘવાદ. કેવો સંઘવાદ છે? પ્રતિયોગી. સ્પર્ધાત્મક નથી, પ્રતિયોગી છે, એકબીજાના ટાંગા ખેંચે છે. સહકારયુક્ત સંઘવાદ નહોતો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો તબક્કો આવે છે 2014. સોદેબાજી. શું થાય? ખરીદે વેચે. એટલે એવું આ લોકો, મેં ટૂંકમાં આખું એક લિંક લીધી છે એટલે હું ભાજપ તરફી નથી, બટ બતાવવા માગું છું. પણ હવે એવું લાગે છે કે 2014 પછીથી કે કદાચ સહયોગી સંઘવાદની એક શક્યતા છે, એક પ્રોબેબિલિટી છે. તો મેં તમને ઐતિહાસિક બેકગ્રાઉન્ડ કહ્યું, કારણ કે નીતિ આયોગને આ બધી સંસ્થા બની છે. આગળ વધી એટલે કોઈ એવું ના વિચારતા કે હું ભાજપ તરફી છું. હવે આપણે અલગ અલગ ભલામણ જોઈએ. પૂંચી કમિશનની, સરકારી આયોગની, ફર્સ્ટ એઆરસી એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. જો અહીંયા શબ્દ જે છે પ્રશાસન સુધારા આયોગ, પ્રશાસન એટલે એડમિનિસ્ટ્રેશન, રિફોર્મ કમિશન, પ્રશાસન સુધાર આયોગ, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. ઓકે, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન. ઓકે, તો એ કમિશન શું કહે છે જોઈએ? એ કમિશન શું કહે છે? 1966માં 1966ની અંદર 1966ની અંદર મોરારજી દેસાઈ જે છે એના અધ્યક્ષો છે. કયા કમિશનના? એઆરસી કમિશનના અધ્યક્ષ બને છે. આનું કામ શું છે કે કઈ રીતે રિફોર્મ કરવો એની માહિતી આપશે. સેકન્ડ એઆરસી કમિશન 2000ની એટલે કે 21મી સદીમાં સેકન્ડ એઆરસી કમિશન આવે છે. અને સેકન્ડ એઆરસી કમિશન છે ને સાહેબ, એ મારા ધ્યેય જીપીએસસીના વિદ્યાર્થીઓને કહી દઉં કે સેકન્ડ એઆરસી કમિશન, સેકન્ડ એઆરસી રિપોર્ટ જે છે, આ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશને બહાર પાડેલો રિપોર્ટ એ જાહેર વહીવટ, તમારું જે એક લોક પ્રશાસનનો એક વિષય મુખ્ય પરીક્ષામાં આવશે, જેને આપણે પબેડ કહીએ છીએ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના વિષયમાં આ ટોપિક સેકન્ડ એઆરસીની જે અલગ અલગ ભલામણો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ વધીએ. આંતરરાજ્ય પરિષદનું ગઠન કરવું જોઈએ એવું કીધું, પણ સૌથી પહેલાં તો આ ફર્સ્ટ એઆરસી જ કીધું, મેં આગળ પણ કીધું હતું. આંતરરાજ્ય પરિષદનું ગઠન 263માં આનો ઉલ્લેખ છે આંતરરાજ્ય પરિષદનો, કે સંઘર્ષો ઘટાડવા માટે બધા સાથે મળીને ચર્ચા કરે.
તો એક બંધારણીય સંસ્થા બનવી જોઈએ અને ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ રચવા માટેની સત્તા કોની પાસે હોય? રાષ્ટ્રપતિ પાસે સત્તા હોય. અને આ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય? પ્રધાનમંત્રી પોતે હોય. એના અલગ અલગ સભ્યો કોણ હોય? તો સભ્યો હોય બધા રાજ્યોના મુખ્યમંત્રી. ઓકે, ચલો આગળ વધીએ. આંતરરાજ્ય પરિષદનું ગઠન કરવું જોઈએ. તો આ ક્વેશ્ચન જીપીએસસીની પ્રાથમિક પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે નીચે પૈકી કયા આયોગે આંતરરાજ્ય પરિષદનું ગઠન કરવાની ભલામણ કરી હતી? તો સરકારી આયોગે પણ આ જ ભલામણ કરી હતી. આ સરકારી આયોગની ભલામણ બાદ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની રચના પણ થાય છે. ઓકે, ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રેસિડેન્ટ કરે, પણ પ્રેસિડેન્ટ કોની ભલામણથી કરશે? પ્રધાનમંત્રી અને એના મંત્રીમંડળની અથવા પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદની ભલામણથી એ લાગુ કરે. ઓકે, આગળ વધીએ. બીજું એને એવું કીધું કે ભાઈ રાજ્યોને ફિસ્કલ ફેડરલિઝમ એટલે કે રાજ્યોને વધારે પડતા વિત્તીય સંસાધનો મળવા જોઈએ. જો રાજ્ય પાસે રૂપિયા હોય, તમારી પાસે રૂપિયા હોય તો તમે સારા વહીવટ કરી શકો. એટલા માટે જો આ વખતેનું જે નાણાં પંચ જે છે 2014મું નાણાં પંચ હતું, તો 14મા નાણાં પંચે શું કર્યું? ફિસ્કલ ફેડરલિઝમને પ્રમોશન આપ્યું. એટલે કે જે 42% નાણાં જે છે એ રાજ્યને આપવાની વાત કરી, જેને આપણે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન કહીએ છીએ. તો વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં 42% નાણાં, પહેલાં 32% જ હતા અને કેન્દ્રએ આ 32માંથી 42% વધાર્યા પણ છે. તો આને શું કહેવાય? ફિસ્કલ ફેડરલિઝમ કહેવાય. શું કહેવાય? ફિસ્કલ ફેડરલિઝમ. એટલે કે મહત્તમ સંસાધનો જે છે એ રાજ્યોને આપવા કે જેથી એ સારી રીતે વહીવટ કરી શકે. એવું કોણે કીધું? ફર્સ્ટ ARC કમિશન. રાજ્યપાલના પદ પર ગેરરાજનૈતિક વ્યક્તિની નિયુક્તિ કરવી છે એ કોણ કહે છે? મોરારજી દેસાઈનું જે આ કમિશન બને છે એ જ કહે છે. પણ હકીકતમાં હજી પણ લાગુ થયું નથી કે ભાઈ મોટા ભાગે જે ગવર્નર હોય એમાં કોણ હોય? પોલિટિકલ વ્યક્તિ જ હશે. જેમ કે આપણે જોઈએ તો ગુજરાતમાં અહીંયા જે આચાર્ય દેવવ્રત છે પોલિટિકલી ભાજપ સાથે છે, ત્યારબાદ આનંદીબેન પટેલ યુપી અને બિહારમાં છે, વજુભાઈ વાળા જે કર્ણાટકમાં હતા. તો એ શું બતાવે છે કે એ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના જ અલગ અલગ નેતાઓ હશે, જે કેન્દ્રમાં જેની સરકાર હશે એ જ રાજ્યપાલ તરીકે અલગ અલગ રાજ્યોમાં જશે. તો અહીંયા એવું કહે છે કે નોન પોલિટિકલ હોવા જોઈએ. નહીંતર શું થાય? પોલિટિકલી હોય તો એ બાયસ હોય. કોના પ્રત્યે બાયસ હોય? કેન્દ્ર સરકાર પ્રત્યે. એ આપણે રાજ્યપાલના ટોપિકમાં પણ ચર્ચા કરી હતી. ઓકે, કેન્દ્રીય બળો રાજ્ય સરકારના અનુરોધ પર મોકલવી. આ હજી પણ લાગુ નથી થયું કે ભાઈ કેન્દ્રીય બળો હોય જે અલગ અલગ સેન્ટ્રલ આર્મ ફોર્સ હોય કે મિલિટરીના અલગ અલગ ફોર્સિસ હોય, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, તો એ રાજ્ય સરકારનો અનુરોધ કરે તો જ મોકલવી, બાકી ન મોકલવી, કે જેથી બંને વચ્ચે સંઘર્ષ ના થાય. તો આ ફર્સ્ટ ARC કમિશને ભલામણ આપી હતી. રણજીત સરકારી આયોગે શું આપી કમિશન ભલામણ? જોઈએ 1983માં ગઠન થયું. 4 વર્ષ સુધી લાંબા એનાલિસિસ પછી 1987માં રિપોર્ટ રજૂ કર્યો, અહેવાલ એને ડેસ્ક ઉપર મૂક્યો, રિપોર્ટ જે છે રજૂ કર્યો. જોઈએ એની અંદર શું એને વાત કરીએ એ પણ ચર્ચા કરી લઈએ. નવી અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવું જોઈએ જેથી એક સારું એવું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એક શું થાય? નિકટતા જળવાય. કારણ કે બંને પાસે સત્તા હોય. અત્યારે આપણે જોયું હતું, આગળના લેક્ચરમાં જોયું હતું, 3 જ અખિલ ભારતીય સેવા છે: ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો રણજીત સરકારી એવું કહે છે, રણજીત સરકારી આયોગ, કે ભાઈ વધારે અખિલ ભારતીય સેવાઓનું સર્જન કરવું જોઈએ. ઓકે, બીજું શું કીધું એણે? જોઈએ, એણે બહુ સારી બાબત કરી કે ભાઈ રાજ્યપાલની નિયુક્તિ માટે તમે રાજ્યપાલની નિયુક્તિ કરો છો તો ડાયરેક્ટલી તમારે નથી કરવાનું. એક આખી કમિટી બનાવો જેની અંદર પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ, રાજ્યના મુખ્યમંત્રીની સલાહ લેવી જરૂરી છે. રાષ્ટ્રપતિ જ્યારે નિયુક્તિ કરે છે ત્યારે આ બધાની સલાહ લેવી. મોટાભાગે તો આ કન્વેન્શન છે જ કે ભાઈ સલાહ લેવી જોઈએ, પણ સલાહ લેતા નથી અને ડાયરેક્ટલી નિયુક્તિ થઈ જાય છે. હકીકતમાં મુખ્યમંત્રીની સલાહ લેવી જોઈએ. ઓકે, અથવા અને બીજું જે ફર્સ્ટ ARC કમિશને જે વાત કરી, પ્રથમ જે વહીવટી સુધારા પંચે જે ચર્ચા કરી કે ભાઈ રાજ્યપાલ જે છે એ કોઈ પાર્ટીનો ના હોવો જોઈએ, કોઈ પક્ષનો ના હોવો જોઈએ. ઓકે, એ ગેરરાજનૈતિક વ્યક્તિ હોવો જોઈએ કે જેને રાજનીતિ સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, જે મુખ્યમંત્રી પાસે વિધાનસભામાં બહુમત હોય તેની સલાહ માનવી રાજ્યપાલ માટે બાધ્ય કરે. અત્યારે કેવું છે? રાજ્યપાલ એની સલાહ નથી માનતો અને ઘણી વખત પોતાની આ વિશેષ અધિકારોનો ઉપયોગ કરી અને ઘણી વખત ખોટા ડિસિઝન પણ લે છે. તો એ ફેડરલિઝમ માટે શું છે? ખતરો છે. તો એ ફેડરલિઝમ માટે શું છે? ખતરો છે. એટલે અહીંયા એવું સ્પષ્ટ કહે છે કે આર્ટિકલ 163 ફરજિયાતપણે માનવો પડશે. આર્ટિકલ 163માં જ લખ્યું છે કે રાજ્યપાલે મંત્રી પરિષદ અને જે મંત્રી અથવા જેને આપણે મુખ્યમંત્રી કહીએ, ચીફ મિનિસ્ટર એન્ડ કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રીની એડ એન્ડ એડવાઇઝ પ્રમાણે કામ કરવું પડે.
પણ ઘણી વખતે નથી કરતા. ઓકે, કારણ કે એમાં વિશેષ અધિકારો વધારે છે રાજ્યપાલ પાસે, રાષ્ટ્રપતિ કરતાં પણ રાજ્યપાલ પાસે ડિસ્ક્રિશનરી પાવર વધારે છે. આગળ વધીએ. અનુચ્છેદ 356નો ઉપયોગ અંતિમ વિકલ્પના સ્વરૂપમાં જ કરવો. બાકી તો શું કરવું પડે? રાષ્ટ્રપતિએ રાજ્યપાલે મહત્તમ એવા પ્રયાસ કરવાના કે જેથી કોઈ પણ ક્ષેત્રની ત્યાં સરકાર રચાય. હમણાં જ જો એવું થયું, જેમ કે એક મલિક કરી અને જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર આર્ટિકલ 370 હટાવ્યો એ પહેલાં ત્યાં મહેબૂબા મુફ્તી એટલે કે પીડીપી અને ભાજપની ગઠબંધનની સરકાર હતી. પરંતુ બને છે એવું, બંનેના વિચારો, બંનેની આઈડિયોલોજી મિસમેચ થતી હતી. એટલા માટે ભાજપ જે છે એ બહાર નીકળી જાય છે, એ પણ બહાર નીકળી જાય છે. તો સત્યપાલ મલિક તેના ગવર્નર હોય છે, તો એ ભાજપ તરફી જ ઓબ્વિયસલી હોવાના, બીજેપીએ જ નોમિનેટ કરેલા. તો હવે એને શું કર્યું? ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ શાસન લગાડી દીધું. હવે ત્યાંની જે અલગ અલગ પાર્ટીઓ હતી, પીડીપી, કોંગ્રેસ અને જે બીજી એક પાર્ટી હતી નેશનલ કોન્ફરન્સ પાર્ટી, ઓકે, તો બધા સાથે મળી અને એક નવી સરકાર રચવા માંગતા હતા. એને પત્ર આપ્યો એ પહેલાં તો એને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાડી દીધું. એ બાબત ખોટી છે. તમારે તમારી પોલિટિકલ આઈડિયોલોજીને ત્યાં રિપ્રેઝેન્ટ નથી કરવાની. તમે એક નોન પોલિટિકલ પદ ઉપર બિરાજમાન છો. તમે એ રાજ્યના બંધારણીય વડા છો. જે બી રાજ્ય, જમ્મુ કાશ્મીર કોઈ બી રાજ્ય, અત્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય નથી. ઓકે, અત્યારે તો ઇતિહાસ થઈ ગયો છે. ઓકે, આગળ બીજું એણે એવું કીધું કે ભાઈ સપોઝ દેટ રાષ્ટ્રપતિ શાસનને દૂર કરવું હોય, કોઈ બી લગાડ્યું, તો જે રીતે નેશનલ ઇમરજન્સીને દૂર કરવા માટે લોકસભા પાસે સત્તા હોય કે નેશનલ ઇમરજન્સીને સામાન્ય બહુમતીથી વિધેયક પસાર કરીને બી દૂર કરી શકે, તો એવી જ સત્તા વિધાનસભાને આપો, એવું પણ સરકારી આયોગે કીધું. એક બાબત બાકી રહી ગઈ એટલે કહી દઉં. બીજું, રાજ્યપાલની નિયુક્તિ બાબતે એણે શું કીધું કે ભાઈ એ વ્યક્તિ રાજ્યની બહારનો વ્યક્તિ હોય તો આ તો એક ચાલે જ. બીજું, એ સાર્વજનિક ક્ષેત્રમાં કોઈ ખ્યાતિ ધરાવતો વ્યક્તિ હોય, એ સ્પોર્ટ્સમાં હોય કે લિટરેચરમાં હોય કે ઇકોનોમી બાબતે કંઈ એનું રુચિ હોય, સોશિયલ એક્ટિવિટીમાં કંઈ આગળ હોય, સામાજિક ક્ષેત્રોમાં એણે ગરીબી ઘટાડવામાં કે એ કોઈ રીતે કંઈ મદદ કરી હોય, તો એવા વ્યક્તિને લેવાનું. પણ આ બાબત તો ચાલે છે, ચલો આપી લેશે. પણ અહીંયા ગેરરાજનૈતિક વ્યક્તિ નથી હોતો હોય. આ બાબત હજી પણ જે સરકારી આયોગે બહુ ઝાઝા વર્ષો પહેલાં જે ભલામણ કરી હતી, તો હજી પણ કોઈ પણ સરકારે આ બાબત માની નથી હજી. ઓકે, હજી પણ આ બાબતનો અભાવ જોવા મળે છે. મોટાભાગના લોકો રાજનૈતિક પક્ષનું જ પ્રતિનિધિત્વ કરી અને રાજ્યપાલ બનતા હોય છે. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બીજું એણે કીધું કે જે ઝોનલ કાઉન્સિલ જે છે અથવા જે રિજનલ કાઉન્સિલ જે છે, રાજ્યો વચ્ચે પણ સહયોગ સાધવા માટે ઝોનલ કાઉન્સિલને પણ મજબૂત બનાવવી પડશે, એવું એણે કીધું છે. કોણે? સરકારી આયોગ. કારણ કે અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ સહકારયુક્ત સંઘવાદની, કોઓપરેટિવ ફેડરલિઝમ. બીજું શું કીધું કે આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમમાં સંશોધન કરવું. ઇન્ટરસ્ટેટ રિવર ડિસ્પ્યુટ એક્ટ જે છે એમાં શું સંશોધન કરવાની વાત કરી કે રાજ્યના આવેદન બાદ 1 વર્ષમાં ટ્રિબ્યુનલનું ગઠન કરવું. ઘણી વખત ગઠન નથી થતું અને તેની ભલામણ આવ્યા બાદ કેન્દ્ર સરકારે 5 વર્ષમાં તેને પ્રભાવી બનાવી, એવું કોણ કહેશે? સરકારી આયોગ કહેશે. પણ હજી આ ચાલુ થયું નથી. એટલે અમુક ભલામણ સરકારી આયોગની માન્ય છે, અમુક માયની નથી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ સંવિધાન સમીક્ષા આયોગ, જેના અધ્યક્ષ હતા વેંકટ ચેલૈયા નામના જે વ્યક્તિ જે છે એ નેશનલ કમિશન ફોર કોન્સ્ટિટ્યુશનલ રિવ્યુ, કોન્સ્ટિટ્યુશનલ રિવ્યુ માટે, કોન્સ્ટિટ્યુશનલ રિવ્યુ કમિશન, CRC, કોન્સ્ટિટ્યુશનલ રિવ્યુ કમિશન, કોન્સ્ટિટ્યુશનલ રિવ્યુ વર્કિંગ કમિશન, એવું કંઈક બન્યું હતું. તો એ જે સંવિધાન સમીક્ષા આયોગ જે છે એને પણ અલગ અલગ ભલામણ કરી છે. જોઈએ શું છે, આ મેઇન્સમાં બધે લખી શકાય. હા, રાષ્ટ્રપતિના વિચારાર્થ વિધેયક માટે નિશ્ચિત અવધિ, આ બહુ મહત્વની બાબત છે. ઘણી વખત શું થાય, જો અહીંયા પણ સંઘવાદ જોખમાય છે કે આર્ટિકલ 201નો ઉપયોગ કરી રાજ્યપાલ શું કરશે? કારણ કે એ કોઈ પોલિટિકલ પાર્ટીનો મેમ્બર હોય તો રાજ્યપાલ વિચારાર્થ માટે કોને મોકલી દેશે? પ્રેસિડેન્ટને. પણ પ્રેસિડેન્ટ એ બિલ પુનઃ વિચારણા માટે મોકલે તો અહીંયા જો સસ્પેન્સિવ પાવર પણ અહીંયા પ્રેસિડેન્ટ પાસે વધી જાય છે. તમે જો ગુજરાતનું જે એક બિલ હતું, તો એ બિલ અરાઉન્ડ 7-8 વર્ષ સુધી એમનું રહ્યું. તો એ શું થયું? એક નિશ્ચિત અવધિ રાખવી જોઈએ કે ભાઈ રાષ્ટ્રપતિ કેટલા સમય સુધી એ બિલ સાચવી શકે. અત્યારે તો રાષ્ટ્રપતિ પાસે એ સસ્પેન્સિવ વિટોનો પાવર બહુ લાંબો છે, એ પુનઃ વિચારણા માટે પણ બહુ બધી વખત મોકલી શકે છે. આગળ વધીએ. આપદા અને આપદા પ્રબંધનને સમવર્તી સૂચિમાં સામેલ કરવું. ડિઝાસ્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને
કોનકરન્ટ લિસ્ટમાં સામેલ કરવું, જેથી રાજ્ય અને કેન્દ્ર બંને કાયદા એની અંદર બનાવી શકે અને સહકાર સાધી અને કાર્ય કરી શકે. એ મારું નથી પણ સંવિધાન સમીક્ષા આયોગની ભલામણ છે. રાજ્ય સરકાર પાસે વિધાનસભામાં બહુમત છે કે નહીં એનું પરીક્ષણ વિધાનસભામાં જ થવું જોઈએ. એટલે ફ્લોર ટેસ્ટની વાત કરે છે. ફ્લોર ટેસ્ટ જે તો અત્યારે સુપ્રીમ કોર્ટ કરાવડાવે છે ફ્લોર ટેસ્ટ. તો નહીંતર શું થાય, અહીંયા હોર્સ ટ્રેડિંગની સમસ્યાને બધી ક્રિએટ થાય છે. ઓકે, હોર્સ ટ્રેડિંગને બધી સમસ્યા ક્રિએટ થાય છે. જો કર્ણાટકના ઇલેક્શન્સમાં અને મહારાષ્ટ્રના ઇલેક્શનમાં સુપ્રીમ કોર્ટે ઇન્ટરફિયર કરીને કીધું, શું કીધું કે ભાઈ તમે 48 કલાકની અંદર ફ્લોર ટેસ્ટ કરાવો. ઓકે, ચલો આગળ વધીએ. ત્યારબાદ આવે છે MM પૂંચી આયોગ. એ શું ભલામણ આપે છે જોઈએ. સમવર્તી સૂચિના વિષયમાં કાયદો બનાવતા પહેલા સરકારે આંતરરાજ્ય કાઉન્સિલમાં ચર્ચા કરવી, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, પણ હકીકતમાં થતી નથી. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ બનાવો અને સમવર્તી યાદીના વિષયમાં કોઈ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર કાયદો બનાવે છે તો બંને એક સહકાર સાધીને કાયદો એ રાજ્ય સાથે પણ તમે ચર્ચા કરો. ઓકે, કે જેથી ભવિષ્યમાં કોન્ફ્લિક્ટ ના થાય. હવે થાય કેવું કે સમવર્તી યાદીનો કોઈ વિષય છે શિક્ષણ, તો શિક્ષણ ઉપર કેન્દ્ર સરકાર પણ કાયદો બનાવે છે અને જે તે રાજ્યની રાજ્ય સરકાર પણ કાયદો બનાવે, કારણ કે અહીંયા કાયદો બનાવવાની સત્તા બંને પાસે, તો ડિસ્પ્યુટ થવાની સંભાવના અહીંયા જ છે વધારે. ઓલી તો રાજ્ય યાદીના વિષયમાં તો કેન્દ્ર સરકાર ક્યારે કાયદો બનાવશે આપણે જોયું હતું, અસાધારણ પરિસ્થિતિ હશે ત્યારે, તો અહીંયા વિવાદ થવાની સંભાવના વધારે છે એટલા માટે. ઓકે, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ પણ એટલી બધી કાર્યરત નથી અત્યારે, એ બી તમને કહી દઉં. રાજ્યના એ બિલ જે રાષ્ટ્રપતિ પોકેટ વિટોનો ઉપયોગ કરે છે રાજ્યના બિલમાં, એની અધિકતમ અવધિનો સમય 6 મહિના કરી નાખો. ઓકે, 6 મહિનાનો. જે આપણે આ જ ચર્ચા, જે સંવિધાન સમીક્ષા આયોગ હતું એણે પણ આ જ બાબતની ચર્ચા કરી હતી. વેંકટ ચલૈયા જેને અધ્યક્ષતા કરતા હતા કે ભાઈ 6 મહિના. આ તો અત્યારે 6 મહિના કર્યો નથી, અત્યારે એની પાસે પોકેટ વિટોનો ટાઈમ ફૂલ જ છે. ઓકે, બીજું, ગવર્નરને મુખ્યમંત્રીના ચયન માટે એક પ્રોપર ગાઈડલાઈન આપો, કારણ કે શું થાય છે, ગવર્નર પાસે ડિસ્ક્રિશનરી પાવર હોય છે, એક કોઈ ગાઈડલાઈન નથી. એક વિશેષ અધિકાર ગવર્નર પાસે વધારે છે. જો વિશેષ અધિકાર હોય ને, જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે વધારે પડતા ડિસ્ક્રિશનરી પાવર હોય તો એને ઓબ્જેક્ટિફાય કરો, એને વસ્તુનિષ્ઠ બનાવો. એટલે કે એક પ્રોપર ગાઈડલાઈન કે ભાઈ ક્યારે, જો સપોઝ કોઈ પાર્ટી છે, કોઈ પક્ષની બહુમતી એ વિધાનસભાની અંદર ચૂંટણી બાદ નથી, તો હવે ગવર્નરે પહેલું સ્ટેપ કયું લેવું, બીજું કયું લેવું, ત્રીજું કયું લેવું, ચોથું કયું લેવું, તો એની એક પ્રોપર ગાઈડલાઈન બનાવવી જોઈએ, જેથી હોર્સ ટ્રેડિંગની એક્ટિવિટી ના થાય અને ગવર્મેન્ટ ન્યુટ્રલ રીતે કામ કરી શકે. ઓકે, ઓબ્જેક્ટિવિટી જળવાઈ રહે. નહીંતર તો એ ગવર્નર ઓબ્વિયસલી કોણ હશે, સત્તા, કેન્દ્રમાં જેની સત્તા હશે એનો જ એક પ્રતિનિધિ હશે, તો એ પક્ષપાત થવાની સંભાવના વધારે રહેશે. તો આ રીતે એક ગાઈડલાઈન તૈયાર કરવી જોઈએ. એ ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટ જે ગાઈડલાઈન બહાર પાડે, સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ એ જ ગાઈડલાઈન મુજબ ગવર્નરે કાર્ય કરવું જોઈએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ સરકારી અધિકારીને ગવર્નર બનાવતા પહેલા 2 વર્ષનો કૂલ ઓફ પીરિયડ આપવો, એને વચ્ચે ટૂંકમાં ટાઈમ આપવો, એમ ડાયરેક્ટલી નહીં બનાવી નાખવાનું. ગવર્નરની નિમણૂક પર મુખ્યમંત્રીની સલાહ લેવામાં આવે, પણ આ લેવામાં આવતી નથી. આ બધી પૂંચી આયોગની ભલામણ છે. ગવર્નરની નિમણૂક માટે કમિટી બનાવવી, પણ બનતી નથી. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, લોકસભાના સ્પીકર અને મુખ્યમંત્રી, જો આ કઈ કમિટી હશે એની પણ વાત કરી, પણ બેની નથી. પ્રધાનમંત્રી, હોમ મિનિસ્ટર, લોકસભાના સ્પીકર અને મુખ્યમંત્રી, આ 4 લોકોની સમિતિ હોવી જોઈએ અને સમિતિ જે ડિસાઇડ કરે એ વ્યક્તિને ગવર્નર બનાવવા જોઈએ, પણ આ કંઈ થતું નથી. ઓકે, ખાલી અત્યારે તો પ્રધાનમંત્રી જ નિમણૂક કરે છે. આગળ વધીએ સાહેબ. આંતરરાજ્ય સંબંધની વાત કરીએ. આંતરરાજ્ય સંબંધ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ એના માટે બનશે. જોઈએ ભાગ 11, 261, 62, 63, 301 થી 7 સંવિધાન ઇતર વ્યવસ્થા રિજનલ કાઉન્સિલ જોઈએ એની અંદર. ઓકે, આર્ટિકલ 261 શું કહે છે? આંતરરાજ્ય એટલે 2 રાજ્યો વચ્ચેના સંબંધની વાત કરીએ, કેન્દ્ર રાજ્યની વાત નથી કરતા. 261 માં કીધું ભારત અને રાજ્યની સરકાર, રિપબ્લિક એક્ટ, રેકોર્ડ, જ્યુડિશિયલ પ્રોસેસિંગ આ બધું સાચવશે. બીજી બાબત જોઈએ, અને સન્માન કરશે એકબીજાના, એકબીજાના અધિનિયમ, એકબીજાના રેકોર્ડ, એકબીજાના જ્યુડિશિયલ પ્રોસેસની આ બંને એકબીજાને સન્માન કરશે એવું 261માં કીધું, જેથી વિવાદ ના થાય અને વિશ્વાસ રાખશે એકબીજા ઉપર. બીજામાં શું કીધું છે? સિવિલ કોર્ટ જે હશે, સિવિલ કોર્ટ નિર્ણયનું પાલન કરાવવાની જવાબદારી બધા રાજ્યની છે. સિવિલ કોર્ટ જે છે એના નિર્ણયનું પાલન કરાવવાની જવાબદારી કોની છે? રાજ્ય સરકાર. તો
તો 261 આવી બધી વાત કરી છે, યાદ રાખો તો રાખવાનું, બાકી કંઈ જરૂર નથી. 262 યાદ રાખવાનો છે, પણ એ પહેલાં 263 જોઈ લે. 263 શું વાત કરી છે? ઇન્ટર સ્ટેટ કાઉન્સિલની, એટલે કે આંતરરાજ્ય પરિષદ. આર્ટિકલ 263 અંદર ઇન્ટર સ્ટેટ કાઉન્સિલની વાત કરી છે, આંતરરાજ્ય પરિષદની વાત કરી છે. શું વાત કરી છે જોઈએ. સંવિધાન આર્ટિકલ 263 લખ્યું છે કે રાષ્ટ્રપતિને એવું પ્રતીત થાય કે ભાઈ વિવાદો વધે છે તો રાષ્ટ્રપતિ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલનું ગઠન કરશે, જેના અધ્યક્ષ છે પ્રધાનમંત્રી. લોકહિતમાં જરૂરી છે તો એ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલની, આંતરરાજ્ય પરિષદની સ્થાપના કરવાનો આદેશ આપે. 1990માં પ્રથમ વખત ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ બની હતી, આઝાદી પછી, બહુ બધા સમય પછી. કાર્ય શું છે જોઈએ, સમજીએ કાર્ય. કે વિવાદોનું સમાધાન કરવું. 263(1) આવું લખ્યું છે કે જે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ બનશે એનું કાર્ય શું હશે? કે બે રાજ્યો વચ્ચે, રાજ્ય અને કેન્દ્ર વચ્ચે વિવાદોનું સમાધાન કરાવવું. બીજું જે વિવાદ છે એને કઈ રીતે ઉકેલવું, તો સંભાવનાઓની તલાશ કરવી કે જેથી બધાનું સહિયારું વિકાસ થઈ શકે. મોદી સાહેબ કહે છે ને, સૌનો સાથ સૌનો વિકાસ. તો કોઓપરેટિવ ડેવલપમેન્ટ થાય એ માટેની સંભાવનાઓ શોધવી. અને એમાં તો ઇન્ટરસ્ટેટ કાઉન્સિલનું કામ જ શું છે કે વિવાદોનું સમાધાન કરવું અને નવી ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરવી. કે અલ્ટિમેટલી વિવાદો જે છે, રાજ્યો અને કેન્દ્ર રાજ્ય વચ્ચે જે વિવાદ છે, સુપ્રીમ કોર્ટમાં ડાયરેક્ટલી જવું ના પડે. પણ જો બાકી તો શું હોય, કેન્દ્ર રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદ હોય તો જવાનું ક્યાં? મૂળ ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટ પાસે. પણ તમારે સુપ્રીમ કોર્ટમાં નથી જવું અને એક પરિષદના માધ્યમથી તમે ભેગા મળીને જ જો આ કાર્ય કરો તો સુપ્રીમ કોર્ટનું બર્ડન પણ ઘટી જાય અને એક સારો એવો ઉકેલ મળે અને એકબીજામાં વિશ્વાસ પણ રહે. ઓકે, તો એ કાર્ય ઇન્ટરસ્ટેટ કાઉન્સિલનું છે અને આ એક બંધારણીય સંસ્થા છે. બની ક્યારે? તો કે 1990માં. એને આપણે આખી ટાઈમ લાઈન જોઈ લઈએ કે ક્યારે બની. ગઠન ઇતિહાસ પણ જોઈ લે. નહેરુએ બનાવી નહીં. ઓકે, ઇન્દિરા ગાંધીના સમયમાં પણ નથી બનતી. ઓકે, આઈજી એટલે હવે જો ARCએ તો ભલામણ કરી હતી, જેમ કે મેં પહેલી જ વાત કરી હતી કે પ્રથમ વખત મોરારજી દેસાઈના અધ્યક્ષતામાં જે પ્રથમ વહીવટી સુધારા પંચ જે બને છે, પ્રથમ વહીવટી સુધારા પંચ, પ્રશાસનિક સુધારા આયોગ જે બને છે, એ પ્રશાસનિક સુધારા આયોગ 1967માં ભલામણ કરે છે કે બનવી જોઈએ, પણ બનતી નથી. 1983માં સરકારી આયોગ પણ ભલામણ કરે છે, જેણે પોતાનો રિપોર્ટ 87માં મૂક્યો. ઓકે, ફ્રન્ટ ઉપર સરકારને આપ્યો અને એની ભલામણ બાદ થોડીક ઇમ્પેક્ટ પડે છે. 1988માં રાજીવ ગાંધી બનાવતા નથી. ત્યારબાદ VP સિંહની સરકાર થોડુંક વિચારે છે અને છેક 1990, મેં કીધું ને કે 1990માં VP સિંહની સરકાર આ પ્રકારની એક કાઉન્સિલનું ગઠન કરે છે, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ. ઓકે, 1991-96માં પ્રથમ વખત ગઠન થાય છે. ઓકે, અત્યારે છે 96 બાદ એનું મહત્વ વધ્યું છે. ઓકે, જોઈએ હવે એની જે રચના જે છે એને પણ જોઈ લઈએ. જો સામાન્ય સભા હોય, ઓકે, સામાન્ય સભા 1967માં આપણે કીધું ARCએ ભલામણ કરી. હવે જો, ઓકે, સોરી, જો આના અધ્યક્ષ કોણ હશે? આના અધ્યક્ષ જે હોય, ફરી વખત કહી દઉં છું, અધ્યક્ષ જે હશે આ તો ગૃહમંત્રી તો સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હોય, જે સ્થાયી સમિતિ હોય. અને સ્થાયી સમિતિ તો વર્ષમાં 3 વખત ભરાય. અત્યારે આયોજન નથી થતું. સ્થાયી મિટિંગની તો 3 વર્ષે બેઠક થાય. પણ જે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ હોય ને, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, એમાં એક તો જનરલ હોય, સામાન્ય સભા હોય. જો એક સભા કેવી હશે? સામાન્ય સભા હશે. ઓકે, એક સભા કેવી હશે? સામાન્ય સભા હશે. અને જે બીજી સભા હશે એ સ્ટેન્ડિંગ કમિટી. સામાન્ય સભાના અધ્યક્ષ ઓબ્વિયસલી કોણ હશે? સામાન્ય એટલે જે વર્ષમાં કે 2-3 વર્ષે મળતી હશે, એના અધ્યક્ષો પ્રધાનમંત્રી. અને આ સામાન્ય સભાના સભ્યો કોણ હશે? દરેક રાજ્યના મુખ્યમંત્રી. પણ સૌથી વધારે કામ મહત્વનું કોનું હોય? સ્ટેન્ડિંગ કમિટીનું, સ્થાયી સમિતિનું. અને આ સ્થાયી સમિતિના અધ્યક્ષ હશે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલમાં. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલના ચેરમેન પ્રધાનમંત્રી હોય, પણ આ આંતરરાજ્ય પરિષદમાં જે સ્થાયી સમિતિ હોય, એ સ્થાયી સમિતિના અધ્યક્ષ હોય ગૃહમંત્રી. ગૃહમંત્રીની સાથે સાથે 5 કેબિનેટ મિનિસ્ટર પણ હશે કે જે એના સદસ્યો હોય. અને બીજા 9 CM હોય, 9 રાજ્યના ચીફ મિનિસ્ટર, જે પ્રધાનમંત્રી નક્કી કરે. 9 રાજ્યના ચીફ મિનિસ્ટર જે દર વર્ષે બદલાતા હોય. અને જનરલ એસેમ્બલી તો બહુ ઓછી વખત ભણાય, પણ સૌથી વધારે સ્થાયી સમિતિની
જે સ્થાયી સમિતિ સ્ટેન્ડિંગ કમિટી જે છે એની મિટિંગ થતી હોય આ વિવાદોને સુલઝાવવા માટે, અને દર વર્ષે 3 વખત ભરાવી જોઈએ પણ અત્યારે ભરાતી નથી. તો જો અહીંયા પ્રશ્ન એવો પૂછાય ને કે આઈએસસી આંતરરાજ્ય પરિષદમાં અધ્યક્ષ કોણ હોય, તો આન્સર શું આવશે? પ્રધાનમંત્રી. પરંતુ આંતરરાજ્ય પરિષદમાં જે સ્ટેન્ડિંગ કમિટી હોય એની જે સ્થાયી સમિતિ હોય, આંતરરાજ્ય પરિષદમાં ઇન્ટરસ્ટેટ કાઉન્સિલમાં જેની સ્થાયી પરિષદ જે છે, એટલે કે જે સ્ટેન્ડિંગ કમિટી જે છે, સ્થાયી સમિતિ જે છે એના અધ્યક્ષ હશે ગૃહમંત્રી, 5 સભ્યો કેબિનેટ મિનિસ્ટર કેન્દ્રના હશે, 9 સભ્યો અલગ અલગ રાજ્યોના મંત્રી હશે, મુખ્યમંત્રી. અને દર વર્ષે 3 વખત એની મિટિંગ થવી જોઈએ અને દર વર્ષે જે મુખ્યમંત્રી હશે એ બદલતા રહેશે. ઓકે, ચલો આગળ વધીએ. પછી આંતરરાજ્યમાં જે બીજો જે એક મહત્વનો વિવાદ જે છે એ છે આંતરરાજ્ય નદીનો ડિસ્પ્યુટ. કે કોઈ રાજ્ય છે, જેમ કે ગુજરાતમાંથી નર્મદાનું પાણી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી વહે તો ઓબ્વિયસલી આ પાણી મુદ્દે ઝઘડા થવાના છે. કાવેરી નદીનું પાણી જે છે એ તમિલનાડુ અને કર્ણાટક અને તમિલનાડુમાં વહે છે, તો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે વિવાદ થવાના છે. મહાનદીનું પાણી જેમ કે છત્તીસગઢ અને ઓડિશામાં વહે છે, તો નદીના ઝઘડા થવાના છે. 2 રાજ્યો વચ્ચે વિવાદ થાય કે ભાઈ કોને કેટલું પાણી આપવું, કારણ કે થાય શું કે જેમ કે છત્તીસગઢ જે છે અહીંયા સપોઝ દેટ છત્તીસગઢમાં ડેમ બનાવી નાખે તો પાણી અહીંયા ઓછું પહોંચે, કર્ણાટક જે છે અહીંયા પાણીનો સ્ટોર કરે તો અહીંયા તમિલનાડુમાં પાણી ના પહોંચે, તો બંને વચ્ચે એક સમજૂતી થવી જોઈએ. ઓકે, અને આર્ટિકલ 262માં સપોઝ દેટ કોઈ વિવાદ ક્રિએટ થાય છે 2 રાજ્યો વચ્ચે, તો ડાયરેક્ટલી કોર્ટમાં જવાનું નથી, એ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રમાં નથી આવતું, સ્પેશિયલ લીવ અપીલ દ્વારા જઈ શકે. સપોઝ દેટ કોઈ રાજ્યને એવું લાગે કે ટ્રિબ્યુનલે આપેલો ચુકાદો ખરાબ છે, તો આર્ટિકલ 136નો ઉપયોગ કરી વિશિષ્ટ અપીલ દ્વારા, સ્પેશિયલ લીવ, વિશિષ્ટ પરવાનગી ફરિયાદ દ્વારા, અને ઇંગ્લિશમાં કહેવાય સ્પેશિયલ લીવ અપીલ દ્વારા આર્ટિકલ 136નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. પણ આર્ટિકલ 262 એ સુપ્રીમ કોર્ટના ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં નથી આવતું, આર્ટિકલ 131માં નથી આવતું. જ્યારે મેં તમને સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર ભણાવ્યું હતું ત્યારે પણ મેં આ મુદ્દે ચર્ચા કરી હતી. ઓકે, એટલે યાદ રહેવું જોઈએ પાછું. સંસદ વિધિ દ્વારા કોઈ કાયદો બનાવશે, જેમ કે સંસદે એક કાયદો બનાવ્યો છે, આગળ જોઈએ. જો આંતરરાજ્ય નદી વચ્ચેના વિવાદો હશે એ જ આવશે. જેમ કે કયા વિવાદ હોય? વિતરણનો, નિયંત્રણનો, ઉપયોગનો, કે કોણ કેટલો ઉપયોગ કરશે, આ 3 પ્રશ્ન હોય. નદીમાં 2 રાજ્યો વચ્ચે, 2 સ્ટેટ વચ્ચે વિતરણ, નિયંત્રણ, કારણ કે જળ જે છે ને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જળ એ રાજ્ય યાદીનો વિષય છે. જળ જે છે, પાણી જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. તો બંને એમાં કેન્દ્રનું આમે ઇન્ટરફિયર નહીં હોય. તો 2 રાજ્યો વચ્ચે જ્યારે વિવાદ હશે વિતરણ સંબંધિત, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન, રેગ્યુલેશન અને યુઝ એટલે કે ઉપયોગ સંદર્ભે કોઈ વિવાદ હશે, એનો કોઈ પ્રશ્ન હશે, તો એક એક્ટ બનાવી છે આપણે જોઈએ. ન્યાય અને નિર્ણયનો ફેસલો કરી શકશે ટ્રિબ્યુનલ બનશે. કોણ બનાવશે ટ્રિબ્યુનલ? જોઈએ. સંસદ વિધિ દ્વારા એક ટ્રિબ્યુનલ અથવા એક એક્ટ બનાવે છે. જોઈએ કયું છે. મેં કીધું ને કે એસસીના ન્યાયિક ક્ષેત્રમાં આર્ટિકલ 262 આવશે નહીં. ઓકે, જે જો હવે એક કાયદાની ચર્ચા કરી. ઓકે, 1956માં નદી બોર્ડ અધિનિયમ બનાવ્યો, ઇન્ટરસ્ટેટ વોટર બોર્ડ. 2 કે વધારે રાજ્યો નિવેદન કરે તો એ રાજ્ય વચ્ચે, જેમ કે સપોઝ દેટ એક 1956માં જે એક્ટ આવ્યો કે ઇન્ટરસ્ટેટ રિવર બોર્ડ એક્ટ. ઓકે, સપોઝ દેટ ઉદાહરણ તરીકે વાત કરું, 1956માં આવ્યો. મેં આગળ પણ વાત કરી કે 1956માં આવ્યો હતો આ એક્ટ. જેમ કે મહાનદી ઉદાહરણ તરીકે વાત કરું કે ઓબ્વિયસલી ડિસ્પ્યુટ તો કેટલા રાજ્યો વચ્ચે હોય? 2 રાજ્યો વચ્ચે હોય ત્યારે જે વિવાદ કહેવાય, તો 2 કે એના કરતાં વધારે, જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશે ફરિયાદ કરી કે ભાઈ અમારા 3 વચ્ચે એક બોર્ડ બનાવો, તો સંસદે શું કર્યું કે એક બોર્ડ બનાવ્યું, નર્મદા રિવર બોર્ડ. ઓકે, નર્મદા રિવરનું એક, નર્મદા નદીનું એક ટ્રિબ્યુનલ, એક બોર્ડ અલગથી બનાવ્યું. એ જ રીતે કાવેરી નદીનું પણ બોર્ડ છે, એ જ રીતે મહાનદીનું પણ બોર્ડ છે, મહાદાઈ રિવરનું પણ બોર્ડ છે. ઓકે, તો એ બોર્ડ જે છે પછી નિર્ણય આપશે. ઓકે, બોર્ડ જે છે નિર્ણય આપશે, એનો નિર્ણય ફાઇનલ રહેશે. નદી બોર્ડનું ગઠન કરી શકાશે એ બંનેના વિવાદના પટાવટ માટે. ઇલેક્ટ્રિસિટી કોને કેટલી આપવી, સિંચાઈ કોને કેટલી આપવી, સિંચાઈનું પાણી કેટલું આપવું, પૂર નિયંત્રણ માટે કેટલા ડેમ બાંધી શકાય, જળ પરિવહન માટે શું કરવું, તો આ બધી બાબતોનો નિર્ણય કોણ કરશે? પ્રદૂષણ નિયંત્રણ માટે શું કરવું એ જે રિવર બોર્ડ હશે, જેમ કે નર્મદા રિવરનું જે બોર્ડ હશે એ નિર્ણય કરશે.
ઓકે, સલાહ આપી શકે છે, એડવાઇઝરી નેચરમાં છે. ઓકે, બેતવા નદી બોર્ડ, અલગ અલગ નદીના બોર્ડ છે. ઓકે, ત્યારબાદ તુંગભદ્રા નદી બોર્ડ, બહુ બધી નદીઓના બોર્ડ છે. બ્રહ્મપુત્રા નદી બોર્ડ, ગંગા નદી બોર્ડ, ઓકે, વોટેવર, બહુ બધા છે. ઓકે, 1956માં એક એક્ટ પણ આવે છે બીજું, આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ. શું કહે છે જોઈ. સરકારે આયોગે પણ આ ભલામણ કરી હતી કે ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ જે છે એના માટે એક્ટ આવવો જોઈએ, પણ એ તો આ પહેલા આવી ગયો હતો. પણ આમાં સુધારો કરવાની વાત કરી હતી કોને? સરકારી આયોગ. 2002માં સંશોધન પણ થયું. પછી સંશોધન શું કર્યું કે જો રાજ્ય શિકાયત કરે તો કેન્દ્ર સરકાર 1 વર્ષમાં એ બોર્ડનું ગઠન કરે. આ જ વાત સરકારી આયોગે કીધી. તો એ 2002માં અટલ બિહારી વાજપેયી લાગુ કરાવે છે, કારણ કે ત્યારે એની સરકાર હતી. 3 વર્ષમાં પોતાનો નિર્ણય આપવો પડશે. ઓકે, કોને? એ બોર્ડે, કે ભાઈ કેટલું પાણી કોઈને વેચવું, કેટલી ઇલેક્ટ્રિસિટી આપવી, કેટલી સિંચાઈ આપવી, વોટેવર. કેન્દ્ર સરકાર નિર્ણય પબ્લિશ કરે તો રાજ્યો માટે માનવું અનિવાર્ય છે. જો આ બાબતમાં કેન્દ્ર સરકાર પાસે સત્તા છે, કારણ કે એ એક્ટ સંસદે પસાર કરી છે, બોર્ડ પણ સંસદ બનાવે, તો કેન્દ્ર સરકાર દ્વારા એ બોર્ડ દ્વારા જે નિર્ણય આપવામાં આવે તો 2 રાજ્યોએ માનવો પડશે, ફરજિયાત છે માનવું. નિર્ણય પર સંદેહ રાજ્ય 3 મહિનામાં ગઠન કરશે જો સંદેહ હશે તો, અને 1 વર્ષમાં અધિકાર જે ટ્રિબ્યુનલ હશે, અધિકરણ એટલે શું? ટ્રિબ્યુનલ. એ રિવરના ટ્રિબ્યુનલે સ્પષ્ટ કરવું પડશે શા માટે એણે આ નિર્ણય આપ્યો. ઓકે, જો એસસી સહિત કોઈ પણ અદાલતમાં આનું જ્યુડિશિયલ રિવ્યૂ થાય નહીં, જે ટ્રિબ્યુનલ જે પણ ચુકાદો આપે એનું. કારણ કે અહીંયા શું થયું, રાજ્યને સંદેહ ગયો છે તો રાજ્ય પછી 3 મહિનામાં કહેવાનું ભાઈ આ બાબત ઉપર સંદેહ છે, તો પછી બોર્ડ એના ઉપર પણ કામ કરશે. ઓકે, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એસસી રિવ્યુ કરી શકે કે નહીં જોઈએ. આર્ટિકલ 32 મૂળ અધિકારની રક્ષા માટે રીત કે આદેશની જારી કરવાની શક્તિ છે. આર્ટિકલ 131માં મૂળ અધિકાર ક્ષેત્રની વાત કરી છે. પણ અહીંયા આંતરરાજ્ય કે રાજ્ય કેન્દ્ર વચ્ચે વિવાદમાં નિર્ણય કરવાની અધિકારિતા એની પાસે નથી. ઓકે, પણ અહીંયા જો સ્પેશિયલ લીવ અંતર્ગત મેં કીધું કે સ્પેશિયલ લીવ અંતર્ગત થઈ શકશે. જો મેં કીધું ને કે 2007માં કાવેરી નદીના વિવાદ પર જે ટ્રિબ્યુનલ હતું તો એ રાજ્ય, જો હમણાં જ કર્ણાટક અને તમિલનાડુ પણ 2018માં કર્ણાટક અને તમિલનાડુ પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. શું કામ? હકીકતમાં એ જઈ ના શકે, પણ આર્ટિકલ 136નો ઉપયોગ કર્યો, સ્પેશિયલ લીવ અંતર્ગત ગયા હતા. મેં કીધું ને કે સુપ્રીમ કોર્ટમાં, હું જ્યારે સુપ્રીમ કોર્ટ ભણાવતો ત્યારે પણ મેં તમને કીધું હતું જ્યુડિશિયલ રિવ્યૂ ના થાય, પણ કોઈ રાજ્ય એની પાસે જાય છે સ્પેશિયલ લીવ અંતર્ગત તો થઈ શકે. એને બહુ બધી વખત હસ્તક્ષેપ કર્યો પણ છે. ઓકે, તો આર્ટિકલ 262 પણ તમારો ક્લિયર થઈ ગયો છે એવી મને આશા છે. ભાગ 13માં આંતરરાજ્ય વ્યાપાર વાણિજ્ય સંબંધિત બાબતો છે. હવે આ ટોપિક જે છે એ હું અત્યારે તમને કરાવતો નથી. એ ટોપિક આપણે જ્યારે વિત્તીય સંબંધો પૂરા થશે પછી આપણે એ ચર્ચા કરીશું. પણ અહીંયા આપણો ઉદ્દેશ એ મારે તમને સમજાવવાનો ઉદ્દેશ અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ એ હતો કે આપણો ઉદ્દેશ સહયોગી સંઘવાદ સ્થાપિત કરવાનો છે. સહયોગી અને સ્પર્ધાત્મક સંઘવાદ, નહીં કે એક પ્રકારનો એક ડેવલપમેન્ટ ના થાય એવો સંઘવાદ નહીં. અત્યારનું જે સરકાર જે છે, નીતિ આયોગનો પણ ઉદ્દેશ આ જ છે. એટલે જો અલગ અલગ ઇન્ડેક્સો બહાર પાડીને કોમ્પિટિશન કરાવે છે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રકારનો કાર્યક્રમ લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે બહુ બધા આયોગ જોયા, બહુ બધી ભલામણો જોઈ અને બહુ બધી ચર્ચાઓ કરી છે. આગળના લેક્ચરમાં આપણે વિત્તીય સંબંધોની ચર્ચા કરશું કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિત્તીય સંબંધો કયા કયા છે, અને એના પછીના લેક્ચરમાં આપણે જોઈશું આંતરરાજ્ય સંબંધો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કયા કયા સંબંધો છે. તો વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. જય હિન્દ, જય ભારત.